અમારી પાછળ કોઈ પિંડનું દાન કરે, અમારી પાછળ જો કોઈ પાણીના ખોબા પધરાવે, આવું તે પણ કોઈ રહેવા નથી દીધું. આ તો 5 પાંડવો નહીં, આ તો 5 દ્રૌપદીના પુત્રો છે. અને આ 5 દ્રૌપદીના મૃત્યુની સાથે એક બાજુ અશ્વત્થામા 5 પાંડવોના મસ્તકનો જ્યારે દુર્યોધનને કહ્યું ત્યારે ઘણા બધા રાજી થયા. અને જ્યારે 5 દ્રૌપદીના પુત્ર જોયા ત્યારે અશ્વત્થામાને 2 વસ્તુ સાથે થઈ. કારણ કે દુર્યોધનને શ્રાપ મળેલો હતો કે સુખ અને દુઃખ બંને જ્યારે ભેગા થાય ત્યારે દુર્યોધનનો મૃત્યુ થાય છે. દુર્યોધને અંતિમ શ્વાસ લીધા, દુર્યોધનનો મૃત્યુ થાય. આ બાજુ સવાર પડી. સવારના સમયની અંદર દ્રૌપદી જ્યાં શિબિરની અંદર આવી, પોતાના 5 પુત્રને જ્યાં મસ્તક વિહોણો જોયા, તે જ સમયે દ્રૌપદીના આંખની અંદર અશ્રુઓ ભરાઈ જાય. દ્રૌપદી વિચાર કરે કે ક્યું એવું પાપ કર્મ કરેલું છે કે મારા પુત્રો મસ્તક વિહોણા થયા. અને તે જ સમયે અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે આ 5 પુત્રના હત્યારાને એનું મસ્તક કાપી અને હું તારા ચરણોની અંદર મૂકીશ. અને પછી તું એના ઉપર પગ મૂકી અને પછી તું તારા સંતાનોનું સ્નાન કરજે. આ બાજુ અર્જુને પ્રતિજ્ઞા લીધી. અર્જુન 7 ઘોડાવાળો રથ લઈ, જેના સારથી ભગવાન કૃષ્ણ છે, જેના રથની ધજા ઉપર ભગવાન હનુમાનજી બિરાજમાન છે, આવો 7 ઘોડાવાળો રથ લઈ અને અશ્વત્થામાની પાછળ દોડ્યા. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન વેગ ગતિથી મારી પાછળ આવે. અશ્વત્થામા વિચાર કરે કે અર્જુનને કોઈ પણ રોકી ન શકે, પણ તે જ સમયે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનો વિચાર કરે. બ્રહ્માસ્ત્ર એટલે કોઈ પણ માણસ પાસે જ્યારે કોઈ પણ શક્તિ જ્યારે બચેલી ન હોય ત્યારે બ્રહ્માસ્ત્રનો અશ્વત્થામા પ્રયોગ કરે. અને આ બાજુ અર્જુન ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ, અશ્વત્થામાએ તો બ્રહ્માસ્ત્ર છોડેલું છે, આ પૃથ્વીનો સર્વનાશ થશે. ભગવાન કહે કે ભલે છોડેલું હોય તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ. પણ પ્રભુ, આ તો બ્રહ્માસ્ત્ર છે, જો બંને બ્રહ્માસ્ત્ર ટકરાય તો સૃષ્ટિનો પ્રલય આવી જાય. ભગવાન કહે હું તારી સાથે છું, ડરવાની જરૂર નથી, બ્રહ્માસ્ત્ર છોડ. કારણ ભગવાનને ખબર હતી અર્જુન બ્રહ્માસ્ત્ર છોડે એને વારવાની વિધિ બ્રહ્માસ્ત્રની અર્જુનને આવડતી હતી. ખાલી છોડતા જ અશ્વત્થામાને આવડતું હતું, વાળતા નતું આવડતું. આ સમયે અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડેલું તો આના બ્રહ્માસ્ત્રને પણ વારી અને બ્રહ્માસ્ત્રને વાર્તાની સાથે અશ્વત્થામાને બંદી બનાવેલો. દોરડાથી અશ્વત્થામાને બાંધી જ્યાં દ્રૌપદી જે આક્રાંત રુદન કરતી હતી, દ્રૌપદીના આંખની અંદર અશ્રુઓ સુકાતા ન હતા, તે જ સમયે અર્જુન ગુરુપુત્ર અશ્વત્થામાને દ્રૌપદીની પાસે લઈ આવે. અને તે જ સમયે દ્રૌપદી કહે કે અર્જુન, આ તો તમારા ગુરુનો દીકરો છે, જ્યારે તમારા ગુરુ મૃત્યુ પામે એની ચેતના એ તમારા શિષ્યની અંદર આવે છે. આ તો તમારા ગુરુનો શિષ્ય છે અને એની અંદર પણ બ્રાહ્મણ છે, આનું અપમાન ન કરાય, આને તમે મૂકી દો. કેવી દયાની દેવી કે જેના 5 દીકરાઓ જે મસ્તક વિહોણા છે, અને આવી જ માં જ્યારે અર્જુનને કહે છે કે અર્જુન, તમે આને છોડી દો, આને કોઈ પણ અપરાધ નથી કરેલો. તે સમયે દ્રૌપદી અર્જુનને 2 હાથ જોડીને કહે, મુચ્યતા મુચ્યતા બ્રાહ્મણો નિતરામ ગુરુ મુચ્યતા
મુચ્યતામેસો બ્રાહ્મણમ નિતરામ ગુરુ. હે અર્જુન, તમે આને છોડી દો. આ તો બ્રાહ્મણ છે અને એની અંદર પણ તમારા ગુરુનો પુત્ર છે. પણ આ જ શબ્દ સાંભળતા યુધિષ્ઠિર તો ખિન્નમન થઈ અને બેઠા હતા. પણ ભીમ કહે છે કે આવા હત્યારાને છોડવા ન જોઈએ. કારણ કે બીજાના કલ્યાણ માટે નહીં, પોતાના ગુરુ માટે પણ નહીં, પણ એમને જ્યારે 5 દીકરાઓને જ્યારે મસ્તક વિહોણા કર્યા હોય, આવાને છોડવો ન જોઈએ. અને તે સમયે અર્જુન ભગવાન સામે દ્રષ્ટિ કરી અને ભગવાનને કહે છે કે પ્રભુ, મેં તો સંકલ્પ કર્યો છે કે આજ અશ્વત્થામાનું મસ્તક વિંધી અને દ્રૌપદીના ચરણમાં રાખવાનું છે. હવે મારે શું કાર્ય કરવું? ભીમ કહે છે કે આનો વધ કરવો જોઈએ. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે કે તે તો ગીતાજીનું અધ્યયન સાંભળેલું છે, આનો વધ ન કરાય. કારણ કે બ્રાહ્મણનો પુત્ર છે, બ્રાહ્મણની નિંદાઓ ન કરાય, બ્રાહ્મણનું અપમાન ન કરાય. તો હવે શું કાર્ય કરવું જોઈએ? તે સમયે ભગવાન કહે કે અર્જુન, જે અશ્વત્થામાના માથાની અંદર જે મણિ રહેલો છે, આ મણિ કાઢી લે અને બ્રાહ્મણની શિખા છેદી નાખ. જ્યારે અશ્વત્થામાનો મણિ વયો જાય અને પોતાની શિખા વહી જાય, અને ત્યારે બ્રાહ્મણ હોવા છતાં પણ તે નિર્વિકાર છે. બ્રાહ્મણ હોવાનું પદ તે ખોઈ બેસવાનો છે અને તે અપમાનજનક પોતાનું જીવન જીવશે. કારણ બ્રાહ્મણને માણસ માન આપે કે ના આપે, કદાચ જો બ્રાહ્મણને માનથી બોલાવીએ તો આનાથી ઘણો બધો બ્રાહ્મણને આનંદ થાય. પણ તે જ સમયે જો કદાચ બ્રાહ્મણનું અપમાન કરીએ તો આને મૃત્યુ સમાન અપમાન બતાવવામાં આવ્યું છે. અને તે સમયે ઘણું બધું અશ્વત્થામાનું અપમાન કર્યું. અશ્વત્થામાને પણ ઘણું દુઃખ થયું. અને તે જ સમયે અશ્વત્થામા નીકળી જાય. અને તે જ સમયે અશ્વત્થામાને વિચાર આવ્યો કે મારું અપમાન તો કર્યો, પણ હવે મારે બદલો લેવો છે. તે જ સમયે પોતાનું જે બ્રહ્માસ્ત્ર હતો ઉત્તરાના ગર્ભની અંદર છોડે, કે જે અભિમન્યુનો પુત્ર, જે પરીક્ષિત જે ગર્ભની અંદર છે, આ અભિમન્યુના પુત્રને મારવા માટે અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે અને આ બાજુ ભગવાન દ્વારકા જવા માટે તૈયાર થાય. પણ તે જ સમયની અંદર ભગવાનને યાદ આવ્યું કે મેં એક વચન આપેલું છે દાદા ભીષ્મને, આ વચનને મારે પાલન કરવું જોઈએ. મહાભારતના 5 દિવસ યુદ્ધના પૂર્ણ થયા, ત્યારે મહાભારતના યુદ્ધની અંદર દાદા ભીષ્મને વિચાર આવે છે કે હું તો કૌરવ પક્ષ તરફથી હું તો યુદ્ધ લડું છું, પણ આ જ યુદ્ધની અંદર છતાં પણ શા માટે કોઈ નથી મરતા? તે જ સમયે ભગવાને દાદા ભીષ્મને વચન આપેલું હતું કે તમારી જે પૂજાઓ છે, તમારું જે જપ અને તપ કરેલું છે, આનું અવશ્ય એક દિવસ ફળ આપવાનો છું. ક્યારે? કે જ્યારે તમારો અંતિમ સમય આવે, જ્યારે તમે અંતિમ સમયની વેળા ઉપર હોય, તે જ સમયે હું તમને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપી. અને આ બાજુ કુરુક્ષેત્રના મેદાનની અંદર દાદા ભીષ્મ બાણ સૈયા ઉપર પોઢેલા છે. અને તે જ સમયે ભગવાનને યાદ આવ્યું કે હવે તો મારે દાદાને વચન પૂર્ણ કરવા માટે જવું જોઈએ. કારણ કે દાદાની હવે અંતિમ વેળાઓ છે અને આ અંતિમ વેળાની અંદર મારે હવે તેને દર્શન આપવા જોઈએ. આ બાજુ 5 પાંડવોને લઈ
અને ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર આવ્યા. અને તે જ સમયે દાદા ભીષ્મને બાણ સૈયા ઉપર પોઢેલા જોયા. 5 પાંડવો આવ્યા. અને તે જ સમયે જ્યાં ભગવાન કૃષ્ણને આવતા જોયા, તે જ સમયે બાણ સૈયા ઉપરથી દાદા ભીષ્મ તો ઊભા થઈ શકતા નથી, કારણ એક રૂવાડે પાંડવોએ બાણ મારેલા છે. અને તે સમયે 2 હાથ જોડી અને દાદા ભીષ્મ ભગવાનની પ્રાર્થના કરે કે હે પ્રભુ, હવે મારા હાથની અંદર શક્તિ નથી કે તમારું સ્વાગત કરી શકો, પણ હવે હું સરસૈયા ઉપર સૂતેલો છું. હવે આ જ સૈયાની અંદર હું તમારી પ્રાર્થના કરું કે હે પ્રભુ, હવે ઉત્તરાયણનો સમય છે. આ સમયની અંદર મારે પ્રાણ ત્યાગ કરવાના છે, પણ એમને મારું મૃત્યુ નજીક ના આવે, કારણ કે મારી એક મતિ રૂપી જે કન્યા છે, મારી મતિ રૂપી જે દીકરી છે, આ હજી સુધી કોઈમાં પણ વરેલી નથી. અને આમ પણ કહેવાય છે કે પોતાની બુદ્ધિ પોતાના સંતાનોની અંદર, પોતાના વૈભવોની અંદર જ્યાં સુધી ન વરે, ત્યાં સુધી માણસને જન્મ જન્માંતરની અંદર છુટકારો પણ મળવાનો નથી. આ સમયે 2 હાથ જોડી અને દાદા ભીષ્મ ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારી મતિ રૂપી જે કન્યા છે હજી સુધી કોઈની અંદર પણ વરેલી નથી, તો તમે એવી કૃપા કરો કે મારી જે મતિ રૂપી કન્યા આ તમારીની અંદર વરે. અને આ સમયે 2 હાથ જોડી અને દાદા ભીષ્મ ભગવાન પાસે પ્રાર્થના કરે છે. ઇતિમતિ કલ્પતિર્ભારી તૃષ્ણા ભગવતી સાત્વ પુંગ અગ્નિ સ્વસુખવતે ક્વચિદર્તુ પ્રકૃતુપુયે સૂય ભવા પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકૌલાવૃતાનનાબ્જં વિજય સખેરતિરસ્તુ મને નવદ્યા. હે પ્રભુ, મારી જે મતિરૂપી કન્યા છે એ તમારા વગર કોઈની અંદર પણ વરેલી નથી, કારણ કે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જં વિજય સખેરતિ રસ્તુ મે નવદ્યા. દાદા ભીષ્મએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી જે મતિરૂપી જે કન્યા છે, જે મતિરૂપી દીકરી છે, આ કોઈની અંદર પણ વરેલી નથી. અને અંતિમ સમયે મારી મૃત્યુની વેળાએ જો તમે જ મને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપતા હોય, તો આજે મારી મતિરૂપી કન્યા છે એ તમારા હારે પરણાવવા માંગુ છું. અને ત્યારે પ્રભુ કહે કે દાદા, હું તો તમને ગમું છું, પણ તમારી મતિરૂપી જે દીકરી છે એને ગમું છું કે નહીં? અને ત્યારે દાદા ભીષ્મ કહે કે પ્રભુ, તમારા જેવો જે તમાલ પત્ર વર્ણ, નહીં તમે કાળા કે નહીં તમે રૂપારા, તમાલ પત્રનો જેવો વર્ણ છે, આવા વર્ણના તમે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને, કે તમે કાયમના માટે માણસનું કલ્યાણ કરો. આવા પ્રભુ કુરુક્ષેત્રના મેદાનની અંદર મને પડો અત્યારે યાદ આવે છે. દાદા ભીષ્મ કહે છે કે જ્યારે એક બાણ મારી અને તમારા શરીરની અંદર લોહી ચાલુ થઈ ગયા હતા, અને છતાં પણ તમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું,
અને શસ્ત્ર ઉપાડવાની અંદર મજબૂર કરેલા, અને એ જે રથનું પૈડું લઈ અને કોક વાઘ અને પોતાના શિકાર પાછળ દોડે એવી જ રીતે તમે મારી પાછળ દોડ્યા, અને છતાં પણ મારી મતિરૂપી કન્યા તમને વરવા માંગે છે. એક વાઘ જેવી રીતે પોતાના પંજાથી પોતાના શિકારને ઝપટી દે એવી જ રીતે તમે મને મારવા માટે દોડ્યા હતા. પણ પ્રભુ, તમારું જે સ્વરૂપ, તમારા જે સ્વભાવ છે, આ મને ઘણો બધો પ્રિય લાગે છે, એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને વરવા માંગે છે. અંતિમ સમયે દાદાએ પ્રાર્થના કરી કે પ્રભુ, તમે જ આવ્યા છો, હવે અંતિમ સમય સુધી તમે રોકાઈ જાઓ. દાદાએ માગ્યું, પણ શ્રેષ્ઠ માગ્યું. અને જો કોઈ દિવસ માગવાનો સમય આવે તો પોતાની બુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે ભગવાન પાસે શું માગી શકાય. દાદાએ માગ્યું, સદેવ દેવો ભગવાન પ્રતિક્ષણા પરમાત્મનીરુ ધવુરુદેહ દેહા ગજેન્દ્ર મોક્ષા દ્વિસુભક્ત વત્સલા સૈવ કૃષ્ણો ભુવિસા પ્રતીતા. હે પ્રભુ, તમે પડવાર તોભી જાઓ, કારણ કે હવે ઉત્તરાયણનો દિવસ છે. ઉત્તરાયણનો દિવસ શા માટે નામ પડ્યું ઉત્તરાયણ કહેવામાં આવે? પણ જ્યારે ભગવાન દ્વારકાની અંદર જતા હતા તે જ સમયે રથની અંદર જ્યારે ભગવાન ચડ્યા ત્યારે ઉત્તરા પાછળ પાગલ બળી અને દોડતી હતી કે હે પ્રભુ, અશ્વત્થામાને અપમાનિત તો કર્યો, એને જે બ્રહ્માસ્ત્ર મારા ઉદરની અંદર જે બાળક રહેલું છે આની અંદર છોડ્યું છે. અને તે જ સમયે ઉત્તરા જે શ્વાસ લીએ અને શ્વાસ છોડે, અને જ્યારે પાછો શ્વાસ લીધો અને ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર આવી ગયા, અને જે બ્રહ્માસ્ત્ર છોડેલું હતું આનાથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દે. અને આ જ સમયની અંદર એક બાજુ ભક્ત અને એક બાજુ ભગવાન બંને ગર્ભની અંદર સાથે રહેલા. પાહી પાહી મહાયોગીન જય હો. દેવ દેવ જગતપતે નાન્યત્વાં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યો પરસ્પર. હે પ્રભુ, આ જે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડેલું છે એનાથી તો તમે મારી રક્ષા કરી, પણ હવે પડવાર થોભી જાઓ. ભગવાન કે મારે રોકાવું તો છે, પણ ઉત્તરાની સ્તુતિ, કુંતાની સ્તુતિ, કુંતાએ પ્રભુને પ્રાર્થના કરી. કુંતા એટલે ભગવાનના ફૈબા કહેવાય. ભગવાનને પગે લાગ્યા. ભગવાન કહે છે કે હે ફૈબા, શું કરો છો આ? ત્યારે કુંતા કહે કે પ્રભુ, હું હવે તમને ઓળખી ગઈ છું, તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તમે તો ભગવાન રાજાધી રાજ દ્વારકાધીશ છો, અને તમારા ચરણની જે ધૂળ મારા માથા ઉપર પડી જાય તો પણ મારું જીવન ધન્ય બને છે. આ બાજુ કુંતાની સ્તુતિ. પાંડવોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ થોડીક વાર રોકાઈ જાવ ને. ત્યારે ભગવાન કહે કે જ્યારે પ્રારબ્ધ્યનું જ્યારે દિવેલ પૂરું થાય ત્યારે કોઈ ના કોઈ માણસને જવું પડે. પણ ભગવાન કહે છે કે એક વચન આપ્યું છે, એ વચન પૂર્ણ કરવા માટે મારે કુરુક્ષેત્રમાં જવું છે. તે જ સમયે દાદા ભીષ્મએ ભગવાનની પ્રાર્થના કરી. ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભીષ્મને દર્શન આપ્યા. ભગવાને તો માગ્યું, ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભીષ્મને દર્શન આપ્યા. સંસ્કૃતની અંદર ભીષ્મએ માગ્યું કે સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતામ,
પણ આપણે જો ગુજરાતીની અંદર માગવું હોય તો શું માગી શકાય? મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો નિસામે પ્રભુ, તમે રહેજો આ નયનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. હે પ્રભુ, મને સ્વર્ગ મળે કે ન મળે આવી મારે કોઈ અપેક્ષાઓ નથી, પણ પ્રભુ અંતિમ સમયે જ્યારે મારા પ્રાણ તત્વ નજીક હોય, જ્યારે મારું મૃત્યુ નજીક હોય, ત્યારે પ્રભુ મને તમારા દર્શન થવા જોઈએ. ભગવાન પાસે માગવાનો વારો આવે ત્યારે શ્રેષ્ઠ માગવું જોઈએ. શ્રેષ્ઠ માગવામાં આવે તો જ માણસનું કલ્યાણ થાય છે. આ બાજુ દાદા ભીષ્મને અંતિમ સમયની અંદર પોતાના પ્રાણ તત્વ વિલીન થયા. ઉત્તરાયણના સમયની અંદર દાદાએ પ્રાણ તત્વ વિલીન થયા અને ત્યારબાદ પાંડવોએ દાદાની ઉત્તર ક્રિયાઓ કરી. અને તે જ સમયે એક વખતના સમયે યુધિષ્ઠિર મહારાજ ખિન્ન મન થઈને બેઠા હતા કે ઘણા બધા અહિત થવા લાગ્યા છે. તે જ સમયે અર્જુનને કહે કે તમે દ્વારકા ભગવાનની સંભાળ લઈ આવો. કારણ ભગવાન દ્વારકા ગયા, ઘણા બધા વર્ષો વીતી ગયા, હજી સુધી કોઈ પણ સમાચાર મળ્યા નથી. અર્જુન ગયા, ઘણો બધો સમય વીત્યો. તે જ સમયે યુધિષ્ઠિર મહારાજ સંજયને કહે છે કે હે સંજય, ઘણા બધા અપશુકન જોવા મળ્યા છે. હવે તો રાત્રિના સમયે એક નગરની અંદર જ્યારે હાલતો જતો હતો, તે જ સમયે એક ડેલીની અંદર મેં એક યંત્ર બાંધેલું જોયું હતું. મેં કોકને પૂછ્યું કે આને શું કહેવાય? ત્યારે કોકે મને કહ્યું કે આને તાળું કહેવાય. હવે તો ઘરે ઘરની અંદર તાળા મારવા લાગ્યા છે. મંદિરોની અંદર પૂજા તો થાય કે ન થાય ખબર નથી, પણ પૂજા થતાની સાથે એક માણસ ભગવાનની પૂજાઓ કરે અને બીજો માણસ જ્યારે બીજાની નિંદાઓ કરે, ત્યારે માણસને ભગવાનની પૂજાનું ફળ મળવાનું નથી. આ સમયે ઘણા બધા અપશુકન જોયા. અર્જુનને મોકલ્યો. અર્જુન જ્યારે પાછો આવ્યો અને તે જ સમયે ખિન્ન મન પોતાનું અચેત અવસ્થાની અંદર અર્જુન આવ્યો હતો. અને અર્જુન જ્યારે મહારાજ યુધિષ્ઠિર પાસે આવ્યા ત્યારે અર્જુન કહે છે કે હે અર્જુન, શા માટે તમે ઉદાસ થાવ છો? ત્યારે અર્જુન કહે કે હે ભાઈ, જે દ્વારકાધીશ જેના થકી આપણે અત્યાર સુધી જીવિત છીએ, જેના થકી કૌરવ પક્ષની અંદર જેને મારા બાણથી બધાનું આયુષ્ય હણી લીધું, અને એ જ સ્વયં ભગવાન આજે મને છેતરી ગયા છે. હવે ભગવાન રહ્યા નથી, ભગવાન તો સ્વધામ ગમન થયા. અને સાંભળો, જ્યારે હું ભગવાનની પત્નીઓને જ્યારે હસ્તિનાપુર જ્યારે લઈ આવતો હતો, ત્યારે મારું એ જ ધનુષ્ય, એ જ ગાંડીવ ધનુષ્ય હતો, એ જ તીર, એ જ હું અર્જુન. પણ જ્યારે જંગલની અંદર ચાલતો જાતો હતો ને, ત્યારે ઘણા બધા કાબાઓએ મારા ઉપર હુમલો કર્યો, છતાં પણ હું કોઈ પણ રક્ષા ન કરી શક્યો. કારણ કે જે વસ્તુ મને મળેલી હતી, જે સમય મને મળ્યો હતો, આનાથી અર્જુન મહાન નતો, પણ અર્જુનનો સમય બળવાન હતો. એટલા માટે કહેવું પડે
કે માણસ જન્મથી મહાન બનતો નથી. માણસ પોતાના કર્મ અને બીજાની સંગતથી માણસ મહાન થાય. એટલા માટે જો સંગ કરીએ તો કોક સારા માણસનો જો સંગ કરવામાં આવે તો આનાથી માણસને મુક્તિ મળે છે. समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. કાબાઓએ જ્યારે અર્જુનને લૂંટ્યો ત્યારે કોઈ વસ્તુઓ ના ચાલી અને હવે મોટા ભાઈ ભગવાન આપણે છોડી અને સ્વધામ ગમન થયા છે. તે જ સમયે યુધિષ્ઠિરે પણ સ્વર્ગારોહણનો વિચાર કર્યો. પોતે પણ બધી જ વસ્તુઓ છોડી અભિમન્યુ નો જે દીકરો પરીક્ષિત છે આને રાજગાદી સોંપી અને પોતે હિમાલયની અંદર હાડ ગાળવા નીકળી ગયા. અને આ બાજુ પરીક્ષિત ધીમે ધીમે મોટા થાય અને 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા. અને જ્યારે ત્રીજા અશ્વમેઘ યજ્ઞની અંદર જ્યારે પરીક્ષિત મહારાજ જ્યારે નગર યાત્રાઓ કરવા માટે નીકળ્યા અને તે જ સમયે પરીક્ષિત મહારાજ એક કાળા પુરુષને ખેતરની અંદર એક ગાય અને બળદને મારતા જોયા. અને તે જ સમયે ત્રાળ નાખી અને પરીક્ષિત કહે છે કે આ તો મારું રાજ્ય ધર્મનું છે, આની અંદર કલ્યાણ થવું જોઈએ, અહિત નહીં. શા માટે પ્રાણીઓને માર છો? અને તે જ સમયે પરીક્ષિત મહારાજ પાસે ગયા, તલવાર લઈને જ્યાં એનું મસ્તક કાપવા જાય ત્યાં તો કળિયુગ ચરણની અંદર પડી ગયો. પરીક્ષિતને કહે કે હે રાજન, આ તો પહેલાના 3 યુગ વયા ગયા, સત્ય, દ્વાપર અને ત્રેતા યુગ વયા ગયા અને હવે કળિયુગ એટલે હવે મારો વારો છે. એટલા માટે હું આવ્યો છું. પણ હવે પરીક્ષિત મહારાજ કહે કે જ્યાં સુધી મારું રાજ્ય દેખાય ત્યાં સુધી તારે રહેવાનું નથી. પણ તે જ સમયે કળિયુગ કહે કે હે રાજન, જ્યાં સુધી નજર કરું ત્યાં સુધી તમારું જ રાજ્ય દેખાય, તો કઈ જગ્યાએ જાવ? ત્યારે રાજા પરીક્ષિત 4 સ્થાન આપે છે કે આ સ્થાનની અંદર તારે નિવાસ કરવાનો છે. પરીક્ષિતને 4 સ્થાન આપ્યા. પહેલું સ્થાન, જે જગ્યાએ અહિત થતું હોય, જે જગ્યાએ જુગાર રમાતો હોય, જે જગ્યાએ બીજાની નિંદાઓ થતી હોય, આ જગ્યાએ તારો નિવાસ થશે. બીજી વસ્તુ, જે જગ્યાએ પાન એટલે જે જગ્યાએ મદિરા પાન થતું હોય, આની અંદર કલયુગનો વાસ છે. ત્રીજી વસ્તુ કે જ્યાં વ્યભિચાર થતો હોય, જ્યાં પ્રાણીઓને જ્યાં માર મરાતો હોય, જ્યાં બીજાને નિંદાઓ થતી હોય, જ્યાં હિંસાઓ થતી હોય, આવી જગ્યાએ તારો નિવાસ થવાનો છે. કળિયુગ 2 હાથ જોડીને પ્રાર્થના કરે કે હે રાજન, 4 સ્થાન તો આપ્યા, હજી એક જો કદાચ 5મું સ્થાન મળી જાય તો મારો પરિવાર ઘણો બધો મોટો છે. અને આ જ સમયની અંદર રાજા કહે છે કે હે કળિયુગ, તારો સોનાની અંદર વાસ થવાનો છે. કારણ સોના જેવું પવિત્ર કોઈ વસ્તુ નથી. પણ કેવા સોનાની અંદર કળિયુગનો વાસ થાય કે જે અનીતિથી જે કમાયેલું ધન, અનીતિથી જે કમાયેલી સંપત્તિ, બીજાને છેતરી અને જે સંપત્તિ કમાયેલી હોય, આ સંપત્તિની અંદર કળિયુગનો વાસ છે. અને આવી સંપત્તિથી જો દૂર રહીએ તો ઘરની અંદર જ સત્યયુગ જેવું જીવન જીવાય. અને આ સમયે કળિયુગને 5 સ્થાન આપ્યા અને તે જ સમયે કળિયુગ તે જગ્યા છોડી અને 5 સ્થાનની અંદર રહેવા લાગ્યા. એક વખતના સમયે પરીક્ષિત મહારાજ પોતાના મહેલની અંદર રત્નોની પારખ કરતા હતા
કે ઘણા બધા મારા પૂર્વજોએ રત્નો રાખેલા છે, આ રત્નોની પારખ કરવી જોઈએ. તે જ સમયે એક પેટારાની અંદર બંધ પડેલો એક સોનાનો મુગટ ઘણો બધો સારો દેખાયો. એટલા માટે તરત જ પોતાના મસ્તકની અંદર મુગટ મૂક્યો અને તરત જ અનીતિથી કમાયેલો જે જરાસંઘનો જે મુગટ હતો, આ ભીમસેને જે યુદ્ધની અંદર જરાસંઘ ને જીતી અને જે લઈ આવ્યા હતા, આ જ મુગટ જે અનીતિનો હતો અને આ અનીતિનો જ્યારે મુગટ પહેર્યો અને તે જ સમયે કળિયુગ તરત જ મસ્તક ઉપર આવી ગયો. અને તે જ સમયે એક વખતના સમયે પરીક્ષિત મહારાજ શિકાર કરવા માટે નીકળ્યા. ભાગવતની અંદર બતાવ્યું છે કે એક વખતના સમયે, કાયમના માટે તો બીજાનું કલ્યાણ કરતા, પણ એક વખતના જ્યારે પરીક્ષિત મહારાજ જ્યારે શિકાર કરવા માટે નીકળ્યા, ઘણા બધા મૃગલાઓને મારતા મારતા બપોરનો સમય, ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ એક સંતના આશ્રમની પાસે આવે. બધી જગ્યાએ નજર કરી, ક્યાંય પણ પીવા માટે પાણી ન મળ્યું, ક્યાંય પણ ભોજન કરવા માટે જગ્યા ન મળી. અને આ સમયે શ્રમિક ઋષિનો આશ્રમ જોયો અને શ્રમિક ઋષિના આશ્રમની અંદર પરીક્ષિત મહારાજ આવે. શ્રમિક મહારાજ તો ધ્યાનની અંદર મગ્ન હતા, પોતાના ભગવાન ઠાકોરજીનું સ્મરણ કરતા હતા. તે જ સમયે પરીક્ષિતને કળિયુગ રૂપી મસ્તકની અંદર બેઠો હતો. બ્રાહ્મણની નિંદા કરવાનો વિચાર આવ્યો, અપમાન કરવાનો વિચાર આવ્યો. સંન્યાસી પાસે, ઋષિ પાસે પાણી માંગ્યું, જવાબ ન દીધો. ભોજન કરવા માટે પાત્ર માંગ્યું, જવાબ ન દીધો. તે જ સમયે બાજુમાં જે સર્પ હલતો હતો એને સર્પને મારી અને એક તીરથી ઉપાડી અને ઋષિના ગળાની અંદર પહેરાવે અને રાજા ત્યાંથી ચાલ્યા જાય છે. બ્રાહ્મણનું અપમાન કર્યું, ગળાની અંદર સર્પ પહેરાવ્યો અને આ ઋષિની અંદર એક વિદ્યાર્થી આ બધું જ દ્રશ્ય જોઈ દોડતો પોતાના શ્રમિક ઋષિનો પુત્રનું નામ છે શૃંગી. શૃંગી ઋષિ પાસે આવ્યો અને શૃંગીને કહે કે હે શૃંગી, તારા પિતાનું બીજા રાજાએ અપમાન કરેલું છે. એક મરેલો સર્પ ગળાની અંદર પહેરાવ્યો છે. અને તે જ સમયે શૃંગીને ક્રોધ આવ્યો. ક્રોધની સાથે તે જ સમયે શૃંગીને ક્રોધ આવ્યો, આખો લાલ થઈ ગઈ. ક્રોધા અગ્નિની સાથે હાથની અંદર જલ લીધો અને શ્રાપ આપે છે કે આજથી 7મા દિવસે તને તક્ષક નામનો નાગ ડંખ આપશે અને તારા જે પણ પુણ્ય હોય આ બધાનો વિનાશ થવાનો છે. પરીક્ષિતને શ્રાપ મળ્યો કે આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ ડંખ આપશે. આ બાજુ પોતાના મહેલમાં આવ્યા, મુગટ ઉતાર્યો. પાછા સારા વિચારો પ્રાપ્ત થયા કે મેં તો બ્રાહ્મણનું અપમાન કર્યું છે, આવું ન કરવું જોઈએ. પણ આ જ સમયે શૃંગી ઋષિ આશ્રમની અંદર આવ્યા. શ્રમિક ઋષિના ગળાની અંદર મરેલો સર્પ પોતાના પિતાને કહે છે કે હે પિતાશ્રી, એક રાજાએ તમારા ગળાની અંદર સર્પ પહેરાવેલો છે. તે જ સમયે શ્રમિક ઋષિએ સર્પ જે પહેરાવેલો તો નીચે ઉતાર્યો અને પોતાના પુત્રને કહે કે આ તો જંગલ છે, કાયમના માટે આપણે આના ભેગું જ રહેવાનું છે. પણ જે રાજાએ સર્પ પહેરાવ્યો આને તે કોઈ અપમાન તો કર્યું નથી ને, આને તે કોઈ વચન તો કહ્યા નથી ને. અને ત્યારે શૃંગી ઋષિ કહે કે હે પિતાશ્રી, કૌશિકી નદીની અંદર સ્નાન કરતો હતો, તેનું જલ લીધું, સાક્ષી બનાવી ભગવાન સૂર્યનારાયણને કૌશિકી નદીનું જળ અને સંકલ્પ કર્યો છે કે આજથી 7મા દિવસે
પરીક્ષિત રાજાને તક્ષક નામનો નાગ ડંખ આપશે. પણ તે જ સમયે શ્રમિક ઋષિ શૃંગી ઋષિને કહે છે કે હે પુત્ર, તને તો કોઈ વાતની ખબર નથી પડતી, કારણ કે હજી તો બાલ્યાવસ્થાની અંદર છો. એ તો રાજા પરીક્ષિત હતો. એને જળ માગ્યું, એને ભોજન કરવા માટે અનાજ માગ્યું. એ રાજા છે, એ આપણું અપમાન કરે કે ન કરે? રાજા આપણું પાલન પોષણ કરે છે, પણ આપણું અપમાન ન કરવું જોઈએ. પણ સાંભળ, એની જે મુગટ પહેરેલો હતો, આ મુગટની અંદર કળિયુગ રહેલો હતો, એટલે એની મારા ગળાની અંદર સર્પ પહેરાવ્યો છે. આ બાજુ શૃંગી ઋષિને ઘણો બધો ઠપકો આપ્યો. તે જ સમયે શ્રમિક ઋષિ કહે કે જાઓ ઓલા પરીક્ષિતને કહો કે આજથી 7મા દિવસે તેને તક્ષક નામનો ડંખ આપવાનો છે, સર્પ કરડશે. તે જ સમયે શિષ્યો આવ્યા. પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ ડંખ આપવાનો છે, માટે તમારા કલ્યાણની તમે તૈયારીઓ કરો. 7 દિવસનો તમારી પાસે સમય છે, વધારે નથી. આ 7 દિવસના જન્મની અંદર, 7 દિવસના ફેરાની અંદર જો તમારા જીવનનું જો કલ્યાણ કરી શકો તો કરી લ્યો, અને નકર તમારા જીવાત્માનું અહિત થવાનું છે. આ બાજુ તરત જ બધી જ વસ્તુઓ ત્યાગ કરી ગંગાના તટ ઉપર સુખદેવજી મહારાજ જ્યાં સંન્યાસીની અંદર બેઠા હતા, તે જ સમયે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને વંદન કરે. અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, શા માટે વ્યાકુળ થઈ અને બેઠા છો? અને ત્યારે પરીક્ષિત રાજા કહે કે 7 દિવસનો સમય છે, 7 દિવસના સમયની અંદર મારા જીવનનો ઉદ્ધાર કરવાનો છે, તો હવે આ કઈ રીતે કરી શકો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, બધા માણસ પાસે 7 દિવસનો સમય છે. 7 વારની અંદર માણસનું મૃત્યુ છે. 8મો વાર નથી, 8મો દિવસ પણ નથી. પણ આજ 7 દિવસની અંદર કથાની અંદર બેઠા બેઠા, કથાના માંડવાની અંદર બેઠા બેઠા જો પોતાના જાતનો જો ઉદ્ધાર કરી લઈએ તો પાછળથી ઉત્તર ક્રિયાઓ કે પિંડદાન કરવાની પણ જરૂર નથી રહેતી. માણસ જો ધારે તો પોતાની સાથે પુણ્ય લઈ જાય, અને જો માણસ ધારે તો પોતાના પાછળથી જે સંતાનો દાન અને પુણ્ય કરે, આ સંતાનો પાછળથી જે પુણ્ય કરે, આ પાછળથી જાય. પણ જે પંચમહાભૂતનું જે શરીર રહેલું છે, આ જ શરીરથી આ પંચમહાભૂતનો જે પિંડ, આ જ પિંડ જો ભગવાનને અર્પણ કરીએ તો મૃત્યુ બાદ લોટના પિંડ આપવાની પણ જરૂર નથી રહેતી. આ જ શરીરથી જો માણસ ધારે તો પોતાનો જ મિત્ર બને છે, અને જો માણસ ધારે તો પોતાનો જ શત્રુ બને છે. પોતાના જીવનની અંદર પોતાનું જીવન શત્રુતા તરફ લઈ જવો, બીજાની નિંદાઓ કરી અંતિમ સમયે જો નરકની યાચનાઓ જીવાત્માને પ્રાપ્ત થાય તો આ પોતાનું જીવન શત્રુતા તરફ વેતાવે. અને બીજો માણસ ભગવાનની પૂજાઓ કરે, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે, પોતાના માતા પિતાની ચરણની સેવા કરે, પોતાના પિતૃઓને વંદન કરે, ભગવાનના મંદિરે સવારે ઉઠે, જેટલો પણ માણસ પાસે સમય હોય ભગવાનની પૂજાઓ કરે. અને કોક સાચા સંત અને કોક સાચા ગુરુની જો કૃપા હોય તો મને અને તમને ભાગવત પુરાણ સાંભળવાનો અધિકાર મળે છે. સંતની કૃપા હોવી જોઈએ. આ બાજુ પરીક્ષિત મહારાજ અને સુખદેવજી મહારાજ કથાઓનું વર્ણન કરે કે 7 દિવસ તારી પાસે ઘણો બધો લાંબો સમય છે. એક રાજા ખટવાંગની તને કથા કહું છું કે રાજા ખટવાંગ પાસે જાજો સમય ન હતો,
થોડાક સમયની અંદર રાજા ખટવાંગે પોતાના જીવનનો ઉદ્ધાર કર્યો. 1 મિનિટની અંદર પોતાનું શરીર બ્રહ્મની અંદર વિલીન કર્યો અને બીજા જ મિનિટની અંદર પોતાનું શરીર છોડી અને ભગવાનની અંદર વિલીન થયા આ રાજા ખટવાંગ. જો રાજા ખટવાંગ જો 2 જ મિનિટની અંદર મુક્તિ મેળવી શકે તો આપણે 7 દિવસનો સમય મળ્યો છે. 7 દિવસની અંદર પોતાના જીવનની અંદર જો કંઈક સારા વિચારો લઈને જઈએ તો આનાથી માણસનું કલ્યાણ થાય છે. આ બાજુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાને 24 અવતારો લીધા. 24 અવતારોની કથા પરીક્ષિતને બતાવે. ત્યારબાદ કથાની અંદર આગળ વધતાની સાથે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને વિવિધ પ્રશ્નો કરે કે હે મહારાજ, જે જીવાત્માનો અંતિમ સમય હોય આ જીવાત્માને શું કાર્ય કરવું જોઈએ? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે આ માણસને જો ભગવાનની ભક્તિ કરે, ભગવાનની પૂજાઓ કરે તો આનાથી જીવાત્માને બધા જ પાપ કર્મમાંથી મુક્તિ મળે અને બધા જ જે પુણ્ય કરેલા છે આનું ફળ જીવાત્માને પ્રાપ્ત થાય છે. જીવાત્માને પુણ્ય મળે. તે જ સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા પરીક્ષિત, તારા જીવનની અંદર ઘણા બધા દાન પુણ્ય કરેલા છે, એટલા માટે તારા જીવાત્માને નરકની યાચનાઓ પ્રાપ્ત ન થાય. તારા જીવાત્માને પુણ્યની પ્રાપ્તિ થશે. આ બાજુ પહેલા સ્કંદને વિરામ આપતા બાદ બીજા સ્કંદની અંદર રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે કે હે ગુરુદેવ, હવે મારે ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે, તો એની કથા મને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, બીજા સ્કંધનું નામ છે સાધન લીલા, પહેલા સ્કંધનું નામ છે અધિકાર લીલા. અધિકાર મળી જાય પછી સાધન હોવું જોઈએ, સાધન રૂપી ભાગવત પુરાણ. અધિકાર મળ્યા બાદ જો ભાગવત પુરાણ સાંભળીએ તો આનાથી જીવાત્માને તૃપ્તિ મળે છે. બીજા સ્કંધની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે કે હે રાજન, ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા બાદ જીવાત્માને બધી જ મીઠી વાસનાઓમાંથી તૃપ્તિ મળે, પણ 3 ગુણ, આ 3 ગુણોમાંથી જો જીવાત્મા પર થાય, પેલો રજોગુણ, તમોગુણ અને તમસ ગુણમાંથી જો જીવાત્મા મુક્તિ પામે તો આનાથી જીવાત્માને 7 દિવસની અંદર નહીં પણ 1.5 મિનિટમાંથી પોતાનો જીવ ઉદ્ધાર કરી શકે. તે જ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, સૃષ્ટિનું વર્ણન કરો છો કે કઈ રીતે આ સૃષ્ટિનું વર્ણન થાય, કઈ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ. કે સૌથી પહેલા એક જળબંબાકાર જ્યારે પાણી હતો, આ જ પાણીની અંદર એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને આ જ પ્રકાશની અંદર એક સનસૈયા ઉપર ભગવાન નારાયણ પોઢેલા હતા અને તે જ ભગવાનને વિચાર આવ્યો કે એકોહમ બહુશ્યામી,
હું એક છું અને મારે અનેક થઈ અને પૂજાવું છે. તે જ સમયની સાથે આવા જ વિચાર કરતાની સાથે ભગવાનના નાભીમાંથી ને કમળ ઉત્પન્ન થયો. કમળની અંદર બ્રહ્માજીને સ્થાન આપ્યો. બ્રહ્માજીને કહે કે તમે સૃષ્ટિને ઉત્પન્ન કરો. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. 4 પુત્ર બનાવ્યા: સનક, સનાદન, સનત કુમાર અને સનક. આવા 4 સંતાનો બનાવતાની સાથે એને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. પણ ત્યારે તે જ ઋષિ મુનિઓ સૃષ્ટિનું સર્જન તો ન કર્યું, પણ બ્રહ્મચર્યાવ્રતનું પાલન કરી અને જંગલની અંદર વયા ગયા. તે જ સમયે બ્રહ્માજી વિચાર કરે કે સૃષ્ટિનું સર્જન હવે કઈ રીતે થઈ શકે. બ્રહ્માજીએ માનસ પુત્રને ઉત્પન્ન કર્યા. માનસ પુત્રને કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. તે લોકોએ પણ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ એ સૃષ્ટિ ના ચાલી. ત્યારબાદ ભગવાનને દુઃખ થયું. બ્રહ્માજીના અશ્રુમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો અને તે જ પુરુષ તેને રુદ્ર તરીકે નામ આપ્યું. બોલીએ શ્રી રુદ્ર નારાયણ ભગવાન કી જય. રુદ્ર તરીકે નામ આપ્યું અને બ્રહ્માજીના અશ્રુમાંથી જે ઉત્પન્ન થયા આ સ્વયં મહાદેવ. અને મહાદેવ ભગવાન શિવને કહે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. પણ જ્યારે ભગવાન શિવને કામ આપીએ, ભગવાન શિવે સૃષ્ટિનું સર્જન કર્યું, પણ ભૂત, પ્રેત, પિશાચ, ડાકીને, સાકીને આવા એ 12 જાતના જે ખરાબ તત્વો આવેલા છે, આ જેવા શિવની સાથે રહે છે, આવા ભગવાન શિવે રચના કરી. પણ આનાથી પણ સૃષ્ટિનું સર્જન ન થયું. ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના શરીરના 2 ભાગ કરી અને એક અંગમાંથી મનુ મહારાજને ઉત્પન્ન કર્યા અને બીજા જ અંગમાંથી શત્રુપા દેવીને ઉત્પન્ન કર્યા. અને આ 2 અંગમાંથી મનુ મહારાજ અને શત્રુપા દેવીને ઉત્પન્ન કરતાની સાથે તેને કહ્યું કે તમે હવે સૃષ્ટિનું સર્જન કરો. તે બંનેઓએ સૃષ્ટિનું સર્જન કર્યું. સૃષ્ટિનું સર્જન કરતાની સાથે તેના ઘરે પુત્રનો જન્મ થયો, પુત્રીઓનો જન્મ થયો. સાડા 6 થયા છે. આજ કોઈને બહુ મોડું નથી થતું ને? આજે કથા જો કદાચ 6:45 વાગ્યા સુધી ચાલે, 6:45-7 વાગ્યા સુધી, તો કોઈને વાંધો નથી. તો આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીનારાયણ નારાયણ નારાયણ. સત્યનારાયણ નારાયણ નારાયણ. સત્યનારાયણ નારાયણ નારાયણ. ભજો નારાયણ નારાયણ નારાયણ. સત્યનારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ
બોલો નારાયણ 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 બોલો નારાયણ 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 હે ભજો નારાયણ 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 ભજો નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 નમો નારાયણ 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 જપો નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શંભુ નારાયણ 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 બોલીએ શ્રી દ્વારિકાધીશ કી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એક ભાગમાંથી સ્ત્રી અને એક ભાગમાંથી પુરુષ ઉત્પન્ન કર્યા અને તેને કહે છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. પણ મનુ મહારાજ કહે છે કે હે બ્રહ્માજી, સૃષ્ટિ તો એક રાક્ષસ સમુદ્રના તટની અંદર નીચે લઈ ગયો છે અને પોતાનું ઓશીકો કરી અને સૂતો છે, તો સૃષ્ટિને કઈ રીતે બહાર લઈ આવે? તે જ સમયે બ્રહ્માજીને એક છીંક આવી અને નાકમાંથી એક વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. એક ક્ષણભંગની અંદર સૂક્ષ્મમાંથી વિરાટ સ્વરૂપ લઈ લીધો અને વરાહ ભગવાન સમુદ્રની અંદર ગયા, રાક્ષસ સાથે યુદ્ધ કરે, પૃથ્વીને પોતાના બે દાંત વડે ઉપર લઈને આવ્યા અને જેવી સમુદ્રની અંદર પૃથ્વી મૂકી તરત જ નીચે જવા લાગી. અને તે જ સમયે તરત જ ભગવાને કશ્યપનો અવતાર લીધો, ભગવાને શેષનાગનો અવતાર લીધો અને એના ઉપર શેષનાગ ઉપર કશ્યપ અને એના ઉપર પૃથ્વી રહેલી છે. અને તે જ સમયે મનુ મહારાજ અને શત્રુપા દેવી સૃષ્ટિની રચના કરે છે. મનુ મહારાજ અને શત્રુપા દેવીથી બે પુત્ર ઉત્પન્ન થયા, પ્રિયવત અને ઉત્તાનપાદ નામના બે પુત્ર અને 3 પુત્રીઓ ઉત્પન્ન થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 પુત્રીઓ ઉત્પન્ન થઈ. ત્યારબાદ વરાહ અવતારની કથા કહ્યા બાદ આ રીતે જે જળમાં ડૂબેલી જે પૃથ્વી હતી આને જેને બહાર લાવી એવા ભગવાન નારાયણને વંદન કર્યા. અને ત્યારબાદ જય વિજયને એક વખતના સમયે શ્રાપ મળેલો હતો કે જ્યારે 4 સનત કુમારો જ્યારે ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા હતા, તે જ સમયે સનત કુમારોએ શ્રાપ આપેલો કે ભગવાનના દર્શન કરવા માટે તમે અમને રોકો છો, તો જાઓ, તમને રાક્ષસ કુળની અંદર જન્મ મળશે. પણ આ જ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. તે જ સમયે ભગવાન કહે કે ઘણો બધો અપરાધ કર્યો છે, ભગવાનના દર્શન કરવા માટે કોઈ માણસને રોકવો ન જોઈએ, તમે રોક્યા, એટલા માટે હવે એક ઉપાય બતાવું છું કે જો પ્રેમ ભાવથી ભજશો તો તમને 7 જન્મે મુક્તિ મળશે. અને જો મારા હારે વેર ભાવ રાખી અને જો
તમે જન્મ લેશો તો 3 જન્મે તમને મુક્તિ મળશે. હવે વિચાર તમારે કરવાનો છે. અને તે જ સમયે જય અને વિજય વિચાર કરે છે કે પ્રભુ આરે જે વેરભાવ રાખીએ તો જ હવે આપણો મુક્તિ મળવાની છે. આ બાજુ એની અંદર પહેલો અવતાર હિરણ્યાક્ષ નામનો દૈત્ય જે પૃથ્વીને રસાતળની અંદર લઈ ગયો હતો, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને ત્યારબાદ 3 અવતારોનું વર્ણન ભગવાન કરે છે. એ કથા બતાવ્યા બાદ હિરણ્યાક્ષનો વધ કર્યો. હિરણ્યાક્ષના વધ કરતાની સાથે કરદમ ઋષિએ એક વખતના સમયે ભગવાનની તપશ્ચર્યાઓ કરી. અને કરદમ ઋષિ કહે કે હે પ્રભુ, કાયમના માટે તમારી તપશ્ચર્યા કરું, પણ એક વસ્તુ મારે માગવી છે કે મારા પિતાની આજ્ઞા છે કે હવે તું લગ્ન કરી લે, પણ મારે એક શ્રેષ્ઠ કન્યા લગ્ન કરવા માટે જોઈ છે. કેના હારે હું લગ્ન કરું? અને તે જ સમયે ભગવાન કહે છે કે હે ઋષિ, તમારા જીવનની અંદર એક મનુ મહારાજ અને શત્રુપા દેવી થોડાક સમયની અંદર તમારા ઘરે એક લગ્ન લઈને આવવાના છે. અને જે મનુ મહારાજની જે દેવહૂતિ નામની જે દીકરી છે એ તમારા સાથે લગ્ન કરશે. અને જેવા તમે ઈચ્છા રાખો છો એવા જ તેના સંસ્કારો છે, એવા જ તેના ગુણધર્મો છે. અને ત્યારબાદ કરદમ ઋષિ અને દેવહૂતિ મનુ મહારાજ અને શત્રુપા દેવી કરદમ ઋષિના ઘરે આવ્યા. કરદમ ઋષિ ઘરની અંદર આવ્યા અને તે જ સમયે કરદમ ઋષિને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. 3 જણા હતા, 3 આસન પાથર્યા. અને તે જ સમયે વિચાર કરે કે મનુ અને શત્રુપા દેવી તો મારા સાસુ અને સસરા છે, એ બેસી જાય તો મારું અપમાન કહેવાય. પણ આ તો જે કન્યા છે એ મારી પત્ની થવાની છે. કોઈ દિવસ પતિ પાસેથી પોતાની પુત્રવધુએ, પોતાની પત્નીએ કોઈ દિવસ પણ સેવાઓ ન કરવી જોઈએ. પણ જો મારા પતિ મારી સેવાઓ કરે તો આની અંદર મારી પત્ની હોવા છતાંનું પણ મને દોષ લાગે છે. અને વિચાર કરે કે જો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો પણ મને પાપ લાગે. વિચાર કરે કે શું કરું? દેવહૂતિ નીચે બેઠા અને આસન ઉપર એક હાથ રાખ્યો. આસન ઉપર બેઠેલા પણ ગણાય. અને પતિની જે સેવા કરેલી છે આના દોષની અંદર પણ ના આવ્યા. અને આવી રીતે કરદમ ઋષિ સમજી ગયા કે આ કન્યા મારા માટે યોગ્ય છે. અને તે જ સમયે કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થયા. લગ્ન થતાની સાથે જ આ સમયની અંદર મનુ અને શત્રુપા દેવીને પોતાની દીકરીને વિદાય કરી. થોડાક દિવસ ખેદ રહ્યો, થોડાક દિવસ દુઃખ થયો. અને મનુ મહારાજ શત્રુપા દેવીને કહે કે જો આટલું દુઃખ જો મને મારી દીકરી જવાથી લાગતું હોત તો કોઈ દિવસ મારી દીકરીને વિદાય ન કરત. પણ આ તો સંસારનો નિયમ છે કે જ્યારે 15 થી 25 વર્ષની જે દીકરીને ઉછેરેલી હોય
તુલસીના ક્યારાની જેમ જે દીકરીને પાલન અને પોષણ કર્યું હોય, આ જ દીકરીને જ્યારે માત્ર 2 થી 2.5 કલાકની વિધિની અંદર જ્યારે કન્યા દાન કરી દેવાનું આવે, બીજાને જ્યારે સમર્પણ કરવામાં આવે, એક ભારત વર્ષનો બાપ જ કરી શકે, નકર કોઈની તાકાત નથી. કારણ કે ખીચામાં પડેલી બોલપેન પણ માણસ આપી નથી શકતો, અને આ તો કન્યા દાન છે. પોતાના કાળજાનો ટુકડો જ્યારે બીજાને આપવાનો હોય, ત્યારે બાપની અંદર જ્યારે સહન શક્તિ હોય, જ્યારે દીકરીનું વિદાય થાય ત્યારે ડગલા પૂછી અને બાપ ભરતો હોય કે હવે આજથી મારી દીકરી વિદાય થાય, આજથી મારા ભાવ કોણ પૂછશે, આજથી જો મારી દીકરી વિદાય થાય તો મારી સેવાઓ કોણ કરશે. કારણ કે જો કદાચ માનો મૃત્યુ થાય તો બાપને કદાચ દુઃખ થાય કે ન થાય, પોતાની માતા મૃત્યુ પામે, ઘણો બધો તે દીકરો રડે, પણ પોતાના ઘરે જો દીકરી હોય તો એવી માં જેવી જે દીકરી પોતાના બાપની સેવા કરે કે હે પિતાશ્રી, હે બાપુજી તમે દવા લીધી, બાપુજી હવે તમે વધારે ના ચાલતા હો, કારણ કે હવે તમે થાકી જશો, તમારી ઉંમર થઈ ગઈ છે. આવી એક વસ્તુની જે દીકરી ધ્યાન રાખે, આને દીકરી કહેવાય. અને મનુ અને શત્રુપા દેવીએ જે દેવહૂતિને જે વિદાય કરી, ઘણા બધા શોકની અંદર મગ્ન થઈ ગયા. અને આ સમયની અંદર કરદમ ઋષિ કહે છે કે તમારી જે પુત્રી છે એનું કોઈ દિવસ પણ હું એના ઉપર દુઃખ નહીં આવવા દઉં, કારણ કે મારા કરતા પણ વધારે તેનું ધ્યાન રાખીશ. આ પતિનો ધર્મ છે, આ પતિની ક્રિયાઓ છે. મનુ અને શત્રુપા દેવીને કરદમ ઋષિ કહે કે કદાચ જો મારા ઉપર દુઃખ પડે તો હું સહન કરી લઉં, પણ કોઈ દિવસ પણ તમારી દીકરી ઉપર દુઃખ ના આવવા દઉં. અને આ જ સમયે એક વખતના સમયે કરદમ ઋષિ તપશ્ચર્યાની અંદર ઘણા બધા વિલીન થઈ ગયા કે પોતાને સમયનું ભાન ન રહ્યું. ઘણા બધા વર્ષો ઉપર વર્ષો વીતી ગયા. તે જ સમયે દેવહૂતિ પોતાના પતિ પાસે બેઠી રહી. પોતાનું શરીર દુર્બળ થઈ ગયું. દુર્બળ થતાની સાથે પોતાના પતિને જગાડ્યા નહીં. તે જ સમયે ધ્યાનમાંથી કરદમ ઋષિ જાગ્યા અને કરદમ ઋષિ દેવહૂતિને કહે છે કે તું તો નિર્બળ થઈ છો, ભોજન શા માટે નથી કર્યું? અને ત્યારે દેવહૂતિ કહે કે હે પતિદેવ, મારે એક વ્રત છે કે જ્યારે મારા પતિ ભોજન કરે ત્યારબાદ હું મારા મુખમાં એક અનાજનો દાણો નાખું છું. તમે ભોજન ન કર્યો એટલા માટે મને દુર્બળ અવસ્થા મળી છે. પણ તે જ સમયે દેવહૂતિએ કોઈ વસ્તુ માગી નથી. એક વસ્તુ માગી કે આપણે જંગલની અંદર રહીએ છીએ, જો કદાચ સ્નાન કરવા માટે કોઈક જગ્યા મળી જાય તો આવી તમે મારા ઉપર કૃપા કરો. તે જ સમયે મંત્રો દ્વારા કરદમ ઋષિએ એક અલૌકિક વિમાન ઉતાર્યો. વિમાનની અંદર દાસ દાસીઓ બધા જ વૈભવો આપ્યા. તે જ સમયે ભાગવત પુરાણ પતિના ક્રિયો બતાવે છે કે કયા કાર્યો કરવા જોઈએ. કોઈ પણ વસ્તુ કે જ્યારે એક વસ્તુ માગણી કરવામાં આવે ત્યારે કપિલ મહારાજ એના પુત્ર પણ કરદમ ઋષિએ એક વિમાન આપ્યું, પણ પત્નીઓએ પણ સગવડતા પ્રમાણે માગવું જોઈએ. કારણ કે કરદમ ઋષિએ
એક વિમાન આપ્યું. વિમાનની અંદર બધી જ વસ્તુઓ ભૌતિક સુખની હતી. અને ત્યારબાદ હવે કપિલ મુનિનું પ્રાગટ્ય થવાનું છે. તો દેવહૂતિ અને કરદમ ઋષિના મિલનથી એક પુત્રનો જન્મ થયો. અને એ જ પુત્ર ભગવાનનો અંશજ કહેવાય. એવા પુત્ર એટલે કપિલ મહારાજનું પ્રાગટ્ય થાય. બોલીએ શ્રી કપિલ મહારાજ કે દ્વારિકાધીશ કે કપિલ નારાયણ 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 કપિલ નારાયણ કપિલ નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજો નારાયણ 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 ભજો નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શિવો નારાયણ 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 સતો નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બોલો નારાયણ નારાયણ હરિ બોલ. નારાયણ બોલો નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ હે બદ્રી નારાયણ 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 સબરી નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 જો નારાયણ 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 શંભો નારાયણ 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 હે બોલો નારાયણ 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 બોલો નારાયણ 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 હે વ્યાસ નારાયણ 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 શંભો નારાયણ 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 હે સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 ભજો નારાયણ 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 ભજો નારાયણ 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 શ્રીમન્નારાયણ આજ બધાએ રાસ રમવાનો છે, પોતાની જગ્યાએ નારાયણ ઊભા થઈ અને બધાએ આજ રાસ રમવાનું છે. આજ કપિલ મુનિનું પ્રાગટ્ય કપિલ થયું એટલે ભગવાન નારાયણ કપિલજીને વધાવ્યા. નારાયણ કપિલ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ બેનોને રાસ રમવાનું કેવું ન પડે હો. જપો નારાયણ 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 શંભો નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શંભો નારાયણ 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 કપિલં દ્વારિકાધીશ કી જય કપિલ ભગવાન કી જય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો ગાઈએ બરે ભાવશે. એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી
હરિ બોલ. હરિ બોલ. હરિ બોલ. હરિ બોલ. તમે મને માયા લગાડી મારવા. તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. તમે મને માયા લગાડી મારવાલા. એણે મને માયા લગાડી રે. 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 સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. હરિ બોલ. શ્રી રાધે રાધે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે. હે તમે મને માયા લગાડી મારવાલા. 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 એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. તમે મને માયા
દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી કાન. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી કાન. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘીરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘરે જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. પછી જોજો વાસણડાના ખેલ રે ઘીરે જાવું ગમતું નથી. હવે જોજો વાછરડા ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. પછી જોજો વાસણડાના ખેલ રે જાવું ગમતું નથી. રાન ખેલ રે,
યશોદાજી સાંભળે જય હો સાંભળો સાંભળે મમતાની મૂર્તિ મારી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પગ દુખતા હોય ને એની દવા એટલે રાસ રમવો છે. જેના પગ દુખતા હોય રમશે ને એટલે પગ મટી જાય. યશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હાલો હરી બોલ. હરી બોલ. गोवर्धन राधे राधे श्री वृंदावन राधे राधे गोवर्धन राधे राधे रासलीला में राधे राधे रासलीला में राधे राधे यमुना तट पे राधे राधे यमुना तट पे राधे राधे कुंज गली में राधे राधे कुंज गली में राधे राधे बरसाने में राधे राधे बरसाने में
से बोलो, राधे राधे। प्रेम से बोलो, राधे राधे। जोर से बोलो, राधे राधे। हमारी प्यारे, राधे राधे। सबकी प्यारे, राधे राधे। सबकी प्यारे, राधे राधे। राधे 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 અમે ગાયો દોયા વિનયા વિયા ઘરે જાવું ગમતું નથી તોય તમારે જાવું આવો આજના દિવસની કથાને વિરામ આપીએ. આવતીકાલ આપણો જે ક્રમ છે 3 વાગ્યે કથા શરૂ થઈ જશે. તો આવો આજના દિવસની કથાને વિરામ આપીએ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી, गोवर्धननाथ की, नागेश्वर महादेव की, कृष्ण कन्हैया लाल की, चामुंड मात की जय. प्रेम से बोलो नमः पार्वती पते. हर हर મહાદેવ. આજના દિવસની કથાને વિરામ આપતા બાદ મારા માતા પિતા ગુરુ મહારાજ તેમના ચરણોની અંદર વંદન. જેવ માત્રના હૃદય કમળની અંદર બિરાજમાન પરમ ચેતનાને વંદન. આપ સૌને વ્યાસપીઠથી વંદન. જય શ્રી કૃષ્ણ. કાલ બપોરે 3 વાગ્યે ભાગવત ચર્ચા માટે મળીશું. તાત્વિક અને સાત્વિક ચર્ચાઓ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. ચાલો યજમાન પરિવાર ભાગવતજીની આરતી કરવા માટે સ્ટેજ ઉપર આવી જાજો. મુખ્ય યજમાન પરિવાર છે એ આરતી કરવા માટે સ્ટેજ ઉપર આવી જાજો. થાળ જમો નંદલાલ થાળ જમો નંદલાલ, 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 એના વાકડિયા છે વાડ, થાળ જમો નંદલાલ, એના વાકડિયા છે વાડ, થાળ જમો નંદલાલ, 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 થાળ થાળ જમો નંદલાલ, થાળ જમો નંદલાલ, એ તો યશોદાનો લાલ, થાળ જમો નંદલાલ, એ તો યશોદાનો લાલ, થાળ જમે નંદલાલ, એ તો નંદનો દુલાર, થાળ જમો નંદલાલ, એ તો યશોદાનો લાલ, થાળ જમો નંદલાલ, 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 એ તો ગાયોનો ગોવાડ, થાળ જમો નંદલાલ, એ તો યશોદાનો લાલ, થાળ જમો નંદલાલ, એ તો ગોવાળિયાનો યાર, થાળ જમો નંદલાલ, એ તો ગોવાળી
તો ભક્તોનો આધાર થાળ જમો નંદલાલ એ તો દ્વારિકાનો નાથ થાળ જમો નંદલાલ 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 એ તો દ્વારિકાનો નાથ થાળ જમો નંદલાલ એ તો દ્વારિકાનો નાથ થાળ જમો નંદલાલ 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 એ તો યશોદાનો લાલ થાળ જમો નંદલાલ એ તો યશોદાનો લાલ થાળ જમો નંદલાલ એ તો દ્વારિકાનો નાથ થાળ જમો નંદલાલ એ તો દ્વારિકાનો નાથ થાળ જમો નંદલાલ 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 બોલો દ્વારિકાધીશ કી હાલો જે પોથી યજમાન છે એ પરિવારમાંથી એક એક વ્યક્તિ આરતી કરવા માટે સ્ટેજ ઉપર આવો. આખો પરિવાર નહીં, પણ જે લોકોએ પોથી મૂકેલી છે એ એક એક વ્યક્તિ સ્ટેજ ઉપર આવો. પરિવારમાંથી ગમે તે એક વ્યક્તિ આવી જાઓ. જે લોકોએ પોથી મૂકેલી છે એ પોથી યજમાન તરીકે પરિવારનો એક વ્યક્તિ આરતી કરવા માટે આવી જાઓ. બોલી શ્રીમદ ભાગવત મહાપુરાણ કી બોલી શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મધુર બંસી વાલા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલા કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ
મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तरसङ्गतेन दीप्तवासा सहसङ्गतेन निराजनं ते જગદીશ પૂર્વે मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वजा મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણં પદે પદે देवाभिवन्दनं हस्तौ वृक्षालमन्त्रपुष्पाञ्जलिमादाय ॐ जगनेन जगनमय जन्तदेवा स्थानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्द्रचन्द्रपूर्वे साध्याः विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे વંચિતં ફલં नमः श्रीमद्भगवत महापुराण श्री पुराण पुरुषोत्तमाय नमः चरण कमलेयो मंत्र पुष्पांजलि સમર્પયામિ क्षमा प्रार्थयेत त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देवा कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् ॐ यद्यत् सकलं परस्मै શ્રીનારાયણાયેતિ સમર્પયામિ બધા યજમાનોએ ચાર પ્રદક્ષિણા કરવાની છે અને બધાએ હારે બોલવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय વાસુદેવ બોલે એના પાપ બળી જાય वासुदेव बोले एना पाप करी जाय વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય वासुदेव बोले एना पितृ तरी जाय ઓમ નમો ભગવતે વાસુદેવાય
જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય હે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય હે રાધારમણ હરિ ગોવિંદ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો બોલી શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય આજના આનંદની જય